દોસ્તો આ છે સ્વામિનારાયણ ધામ ગુરુકુલ ઇન્ફોસિટીની સામે ગાંધીનગરમાં આવેલું છે, જ્યાં મેં સ્ટડી કરેલું છે 12મા ધોરણ સુધી. અને આ 65 વીઘાનું એનું કેમ્પસ છે. બહુ મોટું કેમ્પસ, રાત્રિનો સીન છે, તમને બતાવું કેમ્પસ. જોવો આ કેમ્પસ છે 65 વીઘામાં. ફુવારા હતા એ, અને આ છે મંદિર, અને એની અંદર હોલ દેખાય છે તમને. બાળકો ત્યાં જો છે, અને આ શું કે કેમ્પસ છે અહીં આખું. આ કેમ્પસમાં લોકો ફરી રહ્યા છે રાતે. એ ફરવા માટે ઘણું સારું છે, ઘણા લોકો આવે છે. આ જે જગ્યાએ જઈ રહ્યા છે એ બાપજી, ગુરુવારે પરમ પૂજ્ય બાપજી નું અહીંયા મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. આ કેમ્પસથી એક સાઈડમાં મંદિર બનાવેલું છે, બહુ સરસ છે. એમના દાદા મોક્ષુને જો દંડવત કરતા શીખવાડે છે. અહીંયા એક શાંત જગ્યા કહેવામાં આવે છે. તમે આવો તો શાંતિથી વાતચીત કર્યા વગર અહીંયા તમારે દર્શન કરવાના હોય છે. મોક્ષુભાઈ બહુ ખુશ છે ભાઈ, એમને તો બહુ મજા આવે આવી જગ્યાએ. જો ફરવા લાગ્યા છે રે. નાના મોક્ષુ દાદાનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે તમને. એ મોટા થશે એટલે એમને જોવા મળશે કે દાદા જોડે હું ફરતો ને આવું કરતો ને મસ્તી કરતો ને. બહુ ભાગ્યશાળી લોકો હોય છે કે જેમને બાળપણ એમને જોવા મળે ને ખ્યાલ આવે હું કેવો હતો, નાનો કેવો હતો, કેવો લાગતો, કેવો મસ્તી કરતો. આપણે લોકો, મેં તો બધી વાતો જ સાંભળી લે કે હું આવું કરતો, પણ મારા વિડીયો કે કંઈ એમાં છે નહીં. અત્યારના લોકોને આવું જોવા મળે, બહુ સારું કહેવાય. એમ મોટા થઈને એમને બાળપણની યાદો જોવા મળે. હવે દર્શન કરીને મૂકશું, પૈસા દાન કરશે. હવે રિટર્ન થયા. જોઈ શકો છો આખું લોકેશન. આજુબાજુ એકદમ રાત છે અને વચ્ચે એકદમ પ્રકાશવાળું મંદિર છે. મોક્ષુભાઈને ઉપાડી લીધા છે. મસ્તી બહુ કર્યું છે એટલે. અનાદિમુક્ત પીઠિકા કહેવાય છે. જો મોક્ષ દર્શન કર્યું છે. અત્યારથી તમે બાળકોને શીખવાડો તો બાળક શીખી જાય છે. પછી મોટા ઉંમર થયા પછી બાળક જલ્દી શીખતા નહીં. હવે અમે આવી ગયા જો અહીંયા રાઇડ્સ છે. અહીંયા અમે નાના હતા ત્યારે હું અહીંયા બહુ રમતો. 8મા ધોરણથી 12મા ધોરણ સુધી અમે અહીંયા આવતા રમતા અને બહુ મજા આવતી. અત્યારે મારા બાળકો આવ્યા છે. જૂની યાદો ઘણીવાર યાદ આવી જાય. પણ બહુ સરસ જગ્યા છે. તમે આવજો તો ખાસ આવજો. સ્વામિનારાયણ ધામ ગુરુકુલ ઇન્ફોસિટીની સામે ગાંધીનગર હાઈવે ઉપર જે કોબા કહેવાય છે, કોબા ચોકડી, ત્યાંથી નજીક છે. એ આયા જો મોક્ષુ રમે. જો એમને બાલી હવે એમને રમાડે છે. માટી બહુ ગમે છે આમને. જો માટીમાં રમવા માંડે પાછા. નતા આવતા તો ઉપાડીને નીકળ્યા છે. અરે કારણ કે ત્યાંથી નીકળતા જ નહીં હવે પાછા. અરે પોલાઈને બહાર લાવ્યા છે. અહીંયા જમવાનું ખરેખર બહુ સરસ છે અને સાત્વિક છે. જે બહુ બજારનું ભેળસેળિયું કે ડુપ્લિકેટ એવું બધું નહીં મળે. અહીંયા સારી વસ્તુ મળશે. માટે આવો તો અહીંયા જમવાનું પણ સારું હોય છે.
નાસ્તો ને બધું. પાઉંભાજી છે. અમારા જે ફાધર ખરા એ બહાર કોઈ જગ્યાએ જમતા નહીં, આ રીતના મંદિરો હોય તો જ જમે છે. આ એના ફોટોગ્રાફ છે, પછી ફુવારા ઉઠતા હતા એ ટાઈમે મારા ફેમિલી સાથેના ફોટો તમે જોઈ શકો છો. બહુ સરસ જગ્યા છે, આવો તો મુલાકાત ખાસ લેજો. સ્વામિનારાયણ ધામ ગુરુકુલ ઇન્ફોસિટીની સામે. અહીંયા સ્ટડી માટે પણ સારું છે. 8 ધોરણથી 12મા ધોરણ સુધી છે અને બહુ સારું છે. સંસ્કાર સાથે શિક્ષણ પણ મળશે, બંને જરૂરી છે. આખી ગુરુકુલનો તમે જોઈ શકો છો પાછળનો ફોટો. આખી બિલ્ડિંગ છે, ત્યાં રહેવાનું હોય છે અને ભણવા જવાનું હોય છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.